હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। વિશ્વના સુંદર મંદિરોમાંનું અને હિન્દુ સંસ્કૃતિનું ગર્વ સમા મંદિર એટલે અરબના અબુ ધાબીમાં બનેલું બીએપીએસ હિન્દુ મંદિર। આપણે સૌ આ મંદિર વિશે ઘણું જાણીએ જ છીએ। આજે ભારતમાં સાઉથ સિનેમાની ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં બોલબાલા છે। કારણ કે સાઉથ સિનેમાના સ્ટાર અને ફિલ્મ બનાવનારા ડિરેક્ટરો હિન્દુ ધર્મને સારી રીતે પ્રેઝન્ટ કરે છે। અને બોલિવૂડ ઇન્ડસ્ટ્રીથી આગળ નીકળી ગયું છે સાઉથ સિનેમા કારણ કે સાઉથ સિનેમા ધર્મને પ્રાધાન્ય આપે છે। ત્યારે સાઉથ સિનેમાના સુપરસ્ટાર એવા સ્ટાઇલિશ અલ્લુ અર્જુન અબુધાબી મંદિરના દર્શને પધાર્યા હતા। જેના ભારતમાં કરોડો લોકો ફેન હતા પણ તેમને કરેલા પુષ્પા મૂવીમાં અભિનયથી આજે ભારત જ નહીં પણ સમગ્ર વિશ્વ વિખ્યાત થયા છે। પુષ્પા મૂવીએ ભારતના ઇતિહાસની સૌથી વધુ કમાવનારી મૂવી અને ભારતના ઇતિહાસનો સૌથી મોંઘો કલાકાર એટલે અલ્લુ અર્જુન છે। અલ્લુ અર્જુનના નાના ભાઈ અલ્લુ શિરીષ ઓક્ટોબર 2024માં અબુધાબી હિન્દુ મંદિરના દર્શન માટે પધાર્યા હતા અને અબુધાબી મંદિરનો ઇતિહાસ જાણીને ખૂબ જ આશ્ચર્યચકિત પામ્યા હતા। જેમનો વિડિયો જોવા માટે ઉપર આઈ બટન અને વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે। હાલ તાજેતરમાં જ અલ્લુ અર્જુન અબુ ધાબી હિન્દુ મંદિરના દર્શન માટે પધાર્યા હતા। અલ્લુ અર્જુન મંદિરમાં પ્રવેશતા જ મંદિરના પ્રતિનિધિ દ્વારા તેમનું સ્વાગત કરીને મંદિરના ઇતિહાસ જણાવતા મંદિરમાં પ્રવેશ કર્યા। વોલ ઓફ હાર્મોનીને જોઈને અલ્લુ અર્જુને નજીક જઈને સ્પર્શ કરીને નિહાળી હતી। ગોલ્ફ કારમાં બેસીને મંદિર કેમ્પસના દર્શન કરીને માહિતી લીધી હતી। મંદિરની કલાકોતરની અને મંદિરના પથ્થરો કઈ રીતે અલગ અલગ દેશમાંથી ભારતમાં ઘડામણ કરીને અબુધાબી લાવવામાં આવ્યા જેની માહિતી મંદિરના પ્રતિનિધિ હરિભક્તો દ્વારા આપવામાં આવી। અબુધાબી હિન્દુ મંદિરના સંત દ્વારા અલ્લુ અર્જુનને ફૂલનો હાર પહેરાવી ચાંદલો કરી નાડાચડી બાંધીને સ્વાગત કરવામાં આવ્યું। ત્યારબાદ અલ્લુ અર્જુને અક્ષર પુરુષોત્તમ મહારાજ, તિરુપતિ બાલાજી, ભગવાન રામ, કૃષ્ણ અને શિવના દર્શન કરીને તમામ દેવી દેવતાઓ અને ગુરુપરંપરાના દર્શન કર્યા હતા। અને નીલકંઠવર્ણી અભિષેક મંડપમાં નીલકંઠવર્ણીજીનો અભિષેક કર્યો હતો। અબુધાબી મંદિર તરફથી મંદિરનું મોડલ સ્મૃતિ ભેટ તરીકે આપવામાં આવ્યું। અલ્લુ અર્જુને અબુધાબીમાં બનેલા આ હિન્દુ મંદિરના નિર્માણ કાર્યથી જે સનાતન ધર્મ માટે કેટલું ઉપયોગી થઈ રહ્યું છે તે માટે અને પીએમ મોદી અને યુએઈ સરકારના સહયોગ અને પ્રમુખ સ્વામી મહારાજના આ વિઝન પર વાત કરી હતી। અને કહ્યું હતું કે આ ખરેખર સર્વધર્મ સંવાદિતાનું મંદિર છે। તો હરિભક્તો આવા જ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય અને અબુધાબી હિન્દુ મંદિરને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો। સૌનો આભાર।